મમ્મી બોલો બેટા. આજ તો રવિવાર હો, દાળ ઢોકળી ના બનાવતી. પણ લાગો દાળ ઢોકળીનો પ્રોગ્રામ રહ્યો. લાગતું તો નહીં પણ આ તો તું નક્કી ના કહે. પપ્પાને ભાવે એટલે તું બનાવી દો દાળ ઢોકળી. નહીં બનાવી. આ શું રજા રાખી? દાળ ઢોકળીની બરાબર. હું બનાવું તા શું લાગે? બોલા શાકભાજી. શાકભાજી હું બનાવું? સબ્જી બનાવું? પુલાવ. ગુલાબ બનાવું એમ? વટોણા ને ઓછા નાખવાના, વટોણા નહીં ભાવતા. પુલાવમાં વટોણા નહીં ભાવતા. તમે બધો સાઈડ પર કાઢો ને એટલે હું આપના તને. એટલે જ સાઈડ પર કાઢીએ, મને ભાવતા ફૂટી જાય ને. એવું હોય? ફૂટવા દેવા આપણે તેલમાં ફાટે એમ કેવી રીતે ફૂટેલા? બે ટુકડા થઈ ગયા ને. ઓ વાહ. હવે લીલા મરચાં નાખી દીધા વઘારમાં. લીલા મરચા, ડુંગળી, ડુંગળી, કાંદા, આ સફેદ નાખ્યું, આ કેસરી, કેસરી, ગાજર, સફેદ, લીલું અને આ ગ્રીન કેપ્સિકમ, અને લાલ લાલ ટામેટા. ટામેટા. બધું હલાવી દેવાનું. બધું એક હાથે જ નાખી દેવાનું. હા, બધું હાથે નાખી દેવાના. તો ભાત બફાય એટલે ભેગા બફાઈ. ઓકે. અને ઘી અને તેલ. પહેલા તો ભાતના બાફી દીધા હશે. ના બેટા, એવા નહીં. ડાયરેક્ટ જ બનાવી દેવાના. એવું? હવે છોડશે તેલમાં એટલા એવા મસાલા કરી દઉં. મીઠું ફટાફટ ચડાઈ ના માટે, એટલી તો મને ખબર પડી જાય. એવું મરચું, હળદર, હળદર. ધાણા જીરું થોડું છેલ્લે હતું. ના, નહીં નાખવાનું. નહીં નાખવાનું. હવે ભાત. પોણી હાથે જ વેડી કાઢવાના? હા, 2-3 વાર ધોઈને જ પલાળી મેલ્યા હતા 2 કલાકથી. એવું એમ? વહેલા પલાળવા પડે. બરાબર. એક બાજુ કઢીની તૈયારી કરી. થઈ જાય બધા? આ બધા સેટ થઈ જાય કઢી બનાવી રહ્યો એટલા? હા. પછી પોણી રેડવાનું. પોણી વેડવાનું નહીં બધું? એટલું બધું પોણી જોવા આમાં તો. શું વધારે ના જોવું બીજા. જુઓ. આટલું હોય ને ભાત મેલો ને તમે તો આટલું 2 વગર તો પોણી લેવું જ એવું હોય? ભાતની ઉપર એટલે ઓટોમેટિક ચડી જ જાય. અને આ શાક હોય ને એટલે થોડું ઓછું લેવાનું જો પડી રાખે. હા. કેમ કે શાકમાં કેપ્સિકમમાં ડુંગળીમાં બધા પોણી છૂટશે. હા, એટલે ટોમેટાનું એ છૂટશે. ચણા લોટ લઈ લીધો. કઢી બનાવવું હવે? હા, થોડો ગોળ નાખી દઉં, થોડી ખોટ નાખી દઉં, આ લીમડું, લીમડો. હવે દહીં નાખી દઉં. મિક્સર ફેવરી દેવાનું. બરાબર. અને મીઠું નાખી દેવાનું. પછી તો વઘારી દેવાની હોય. પછી ડાયરેક્ટ ઘીમાં વઘારી દેવાનું. બરાબર. વાહ છે. અને મીઠું. મીઠું. બધો આજ તો રવિવાર હતો, બધો ઘેર હસી. હા ને? ફૂલ આરામ બધા. બધો ફૂલ આરામ. રજા નહીં આપતી. હું એમ કરું. એ તો હવે ખબર નહીં અમને. અમારે 5 સવાલનો જવાબ નહીં. તું ભાગી દે, હું આવી બધાને મળીને તા. હા. શું કરો? જો ફૂલ આરામ. બધો ફૂલ આરામ કરું હે ને પપ્પા? અરે ભાઈ ટીવી જોવું. પપ્પા વહેલા આવી ગયા તો રવિવારે એટલે પપ્પા. હા, આદિ એ બે બધા બે વિદ્યા તો જતા. વિદ્યા રહી હાલ ટ્યુશન થી આવી ને મમ્મી. વિદ્યા પરીક્ષા આપીને આવી ને. હાલ પરીક્ષા આપીને આવી. વિદ્યા રજા ના હોય ખાલી. વિદ્યા રવિવારે જવાનું. છાસ ભાગી સીધી કઢી ભાગી લે એટલે જોવું. બરાબર, ચાલો. છાસ વાળું તો કઢીને ચાલો, અમે ખાટું લેતો હોય આપણે એટલે. અમે આપણે દાળ ભાત બનાવીએ ને. હા, એટલે એવું જ કરીએ પેલા છાસમાં. બરાબર, બધું બની જાય. હવે દાળો તો ખાલી વઘારવાની રહી. હા ને? કઢી બોલે કઢી ચણા કરી દે ભાઈ. કઢી વઘાર થઈ જાય મમ્મી કઢી? હા બેટા. હવે વઘારવાની. હા, અવા ઘીનો વઘાર મૂક્યો. ઘીનો વઘાર મૂકે. હા, ઘીનો જ વઘાર કાઢી. વઘારે દાતા હેતા બની જાય એટલે આપણે ખાવાની તૈયાર. તો યાર હવ તો બની જ ગયેલા. 4 સીટી થઈ ગઈ. આ તો પલાળેલા હોય ને એટલે પૂછો. વાવ છે મસ્ત. દેખો આમ ખુલ્લા ખુલ્લા મોટા મોટા દેખો. થઈ છે. વઘાર દયાળ તાં કઢીએ. જીરું નાખું. રહી આવવાના. રહી ના આવે એમ? જીરું અને આર્યા હિંગ, તજ, હિંગ, તજ, તમાલપત્ર,
મરચું લાલ અને લીમડો. બરાબર હવે એ જલ્દી ફટાફટ. બરાબર નખી દીધું. હા. બસ હવે થોડી વાર દાળ રાખવાની હોય હા ને? કઢી. આ કઢી મને દાળ જ આવે. હવે થોડી વાર કઢી રાખવાની હે. હા. ઉકળી જઈએ. અમારા દાદી એમ કહેતા ને કે સાત ઉભરાવો ને તારા કઢી. એવું હા તો સાત ઉભરા લાવો તાણ. આવી છે આપણે. આવીએ છે બરાબર. જેઠાલાલ જોવા બેસી છે હજી તો ખાવાનું હજી તો આપણે ખાતા ખાતા જોઈએ ને છે વહેલા વહેલા જવા માંડ્યા છે રવિવારે એટલે રવિવારે એટલે જ ને તાણ. રવિવારે આખો દિવસ જેઠાલાલ જ જોવાના હા ને પપ્પા કરવા. તો તાણ બે જે માવ તૈયારી જ છો હવે જમવા જ બેવાનું હવે હાઉ હાઉ તૈયાર થઈ ગયું બધું હા, હવે તાતી. હાઉ હા. ચલો મિત્રો જમવા તમે પણ આવી જાઓ પુલાવની કઢી. હાઉ રાધે રાધે.